મિત્રો જય સિયારામ, સૌને મારા રામ રામ. અને મની પટેલ વ્લોગની અંદર તમારું ફરીથી એકવાર સ્વાગત છે. મની પટેલ વ્લોગની અંદર મિત્રો આપણે ગામોની અંદર ઘણા બધા વિડીયો બનાવ્યા છે, પરંતુ આજનો જે વિડીયો છે એ ખૂબ જ સરસ થવા જઈ રહ્યો છે. કારણ એ કે ઘણા લોકો અહીંયા વિઝિટ કરે છે આ જગ્યા ઉપર. તમે મારી પાછળ જોઈ શકો છો, એક મંદિર છે. તો એ મંદિરનું નામ છે શ્રી હનુમાનજી મંદિર. દરેકના મોઢે સાંભળવા મળે છે કે આપણે હનુમાન દાદાના મંદિરે જવાના, પણ એ મંદિર ક્યાં આવ્યું છે? તો એરુચા રસ્તાથી દાંડીવાળા રોડ ઉપર મટવાડ ગામે આવડા ફળિયાના મોઢાની પરબ જે છે એની એક્ઝેક્ટલી બાજુમાં એક રસ્તો પડે છે. મંદિરનો ગેટ તમને દેખાઈ જશે, ત્યાં આગળ એ મંદિર આવ્યું છે. અને આ મંદિરની અંદર આવ્યા પછી એક પીસફુલ માહોલ તમને જોવા મળશે. અને ઘણા ભક્તો અહીંયા આવે છે દૂર દૂરથી. કાંઠા વિસ્તારના તો લોકો આવે જ છે, પરંતુ ઘણા દૂર દૂરથી પણ અહીંયા ચીખલી, નવસારી, એરુચા રસ્તા ઘણી જગ્યાએથી લોકો આવે છે અને દાદાના આશીર્વાદ લઈ એમના જીવનના જે કંઈ પ્રોબ્લેમ્સ હોય એ લોકો સોલ્વ થાય છે. તો આપણે પણ એ મંદિર આવી ચૂક્યા છે અને એ મંદિરની હિસ્ટ્રી જાણવાની આજે કોશિશ કરશું. એમ તો સંવત 2056 અને ઈસવીસન 2003ની અંદર આ મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો. અને એ મંદિરનો જીર્ણોદ્ધાર થયા તે પહેલાં એક જૂનું મંદિર હતું, એક નાનું ડેરું હતું. પણ આપણે અહીંયા વિડીયો મેં 2-3 વિડીયો મૂક્યા પણ છે, જેમ કે હનુમાન જન્મોત્સવનો વિડીયો છે. ત્યાર પછી એમના આગળ પર એક વિડીયો મૂક્યો હતો કે આપણા મંદિર વિશે થોડીક માહિતી આપી હતી, પરંતુ તેમાં મને વધારે માહિતી નહોતી, જાણકારી ન હતી. અને આજના વિડીયોમાં આપણે થોડીક વધારે એનાથી વિશેષ જાણ લેશું અહીંયાના મંદિરના ટ્રસ્ટી લોકો પાસે. એ પછી અહીંયા જે કોઈ આપણને ઓલ્ડ એજના જે લોકો મળે એ લોકો પાસે જવાની કોશિશ કરશું આજે. તો વિડીયોમાં બન્યા રહેજો. ચેનલમાં નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને શેર કરી દેજો, કારણ કે વિડીયોને તમે જેટલો શેર કરશો એટલો લોકો સુધી પહોંચશે, લોકો જોશે, આપણા ગામના લોકો જોશે, એના લોકો જોશે અને મને એક સપોર્ટ મળી જશે. તો આપણે વિડીયોની અંદર આગળ વધીએ. હું તો ઘણા વર્ષોથી મંદિરમાં આવું છું, આ મંદિરની અંદર. અને અહીંયા આપણા ગિરીશ કાકા પણ ઘણા વર્ષોથી આવે છે મંદિરની અંદર. કે કાકા, અહીંયા તમારો અનુભવ કેવો મંદિરમાં, કે શું તમને આજ સુધી અનુભવ શું થયો, કેવો થયો? મારો તો ભાઈ અનુભવ બહુ વધારે જ છે અહીંયા. કારણ કે જ્યારે હું અહીંયા આમ એટલે મને એટલી બધી શાંતિ મળે કે મારું જે ધારેલું કામ હોય એ બધું મારું થયું. એટલે હું માનું હોઈને ને લોકોને હું એમ કેમ કે તમે અહીંયા જરૂર આવતા રહો ને તમારું જે બી પરેશાની હોય, જે બી તમને તકલીફ હોય એ તમે અહીંયા આવીને જો કહે ને તો દાદો આપણું સાંભળે. ચોક્કસથી સોલ્યુશન આવી જશે અને ચોક્કસથી દાદા આપણી સાંભળી લે છે. અહીંયા મેં તમને વિડીયોમાં પણ કીધું કે અહીંયા એકવાર તમે માનતા લેશો એટલે ઓટોમેટિકલી તમારા કામ થઈ જ જવાના છે. થેન્ક યુ કાકા, તમારો સમય આપવા માટે.
જય શ્રી રામ. હું જ્યાં બેઠો છું ત્યાં એક એમનું મંદિરનું પારંગણ છે અને મંદિરના પારંગણની અંદર તમે બેસો એટલે એક પીસફુલ તમને માઇન્ડમાં લાગે અને મગજ એક શાંત થાય. પ્રભુના દર્શન કર્યા એટલે ઓબ્વિયસલી મંદિરની અંદર આવો એટલે મગજ શાંત જ થઈ જાય. પરંતુ અહીંયાનું એક વાતાવરણ પણ એવું છે મિત્રો કે તમને બે ઘડી બેસવાનો આનંદ આવે અને ખરેખર અહીંયા બાળકોને રમવા માટે શિકાવો છે, ત્યાં પછી બેસવા માટે ઘણું બધું એવી સુવિધાઓ છે સારી એવી, અને અહીંયા ગાર્ડન ટાઈપ પણ છે. તે સિવાય તમે જોઈ શકો છો કે આખો બગીચા ટાઈપ બનાવ્યું છે. અને ત્યાર પછી અહીંયા મંદિરનો પાઠોત્સવ દર વર્ષે હનુમાન જન્મોત્સવ પણ ઉજવવામાં આવે છે. તો એ હનુમાન જયંતિ જન્મોત્સવ જ્યારે ઉજવવામાં આવે છે ત્યારે અહીંયા હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી આવે છે અને સાથે સાથે ભોજન પ્રસાદીનું પણ અહીંયા આયોજન થાય છે અને ખૂબ મોટું આયોજન કરવામાં આવે છે. મિત્રો, રમણીય વાતાવરણ અને બાળકો માટે જમવા માટે હિંચકાઓ પણ છે સરસ મજાના. અને નવું મંદિર બન્યા બાદ અહીંયાનું જે આખું સ્ટ્રક્ચર જે મંદિરનું છે બદલાઈ ગયું છે અને અહીંયા બ્લોક નાખવામાં આવ્યા છે. ખૂબ સરસ અહીંયા દેખાઈ રહ્યું છે મંદિર. અહીંયા વિડીયોની અંદર તમે સવારના દ્રશ્યો જોયા. દર શનિવારે મંગળવારે ખૂબ સારું પબ્લિક આવે છે, ઘણું સારું ભક્તગણ આવે છે. એમ શનિવારના સવારે વધારે પડતા જ પબ્લિક આવે છે. અને અત્યારે સાંજનો સમય છે. સાંજના સમયે લગભગ 9 વાગ્યા સુધી 10 વાગ્યા સુધી અહીંયા ભક્તો આવે છે અને દાદાના આશીર્વાદ લે છે. મિત્રો, શ્રી રામજી મંદિર, હનુમાનજી મંદિરના દરવાજા 24 કલાક તમારા માટે ખુલ્લા છે. ગમે ત્યારે આવો. અને અહીંયા લોકોની ભક્તિ એટલી બધી છે કે અહીંયા જે હનુમાન જન્મોત્સવ થાય છે
એની અંદર એડવાન્સ બુકિંગ ચાલી રહ્યું છે અને તમે પણ કદાચ કરાવવા માગતા હોય તો એડવાન્સમાં તમારે મળવું પડશે અને વાત કરવું પડશે. એના માટે ઘણો સમય લાગશે તમને તમારો વારો આવતા. તો એ રીતની અહીંયા સિસ્ટમ પણ છે. Subscribe now, Money Patel Vlog.